ક્યાં જાવ છો બા? રામાપીર, ક્યાં જાવ છે? રણુજા જાવું છે. ચમ રણુજા જાવું છે. રણોદર જાવ હે? રણુજા જાવું છે. જય રામાપીર. જય રામાપીર. એટલે પણ ભેગા તો થવા દો. જય રામાપીર. એટલે ભેગો તો થવા દે તું, હા? જય બાબા રામદેવ, જય રામાપીર. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા ચેનલ પર. આજે આપણે વાત કરીશું એક એવી પરંપરા વિશે જે ગુજરાત રાજસ્થાનના લાખો ઘરોમાં જીવંત છે. દર મહિને બીજ તિથિ આવે એટલે હજારો ભક્તો રામાપીરના દર્શન માટે નીકળી પડે છે. પણ સવાલ એ છે, રામદેવ પીરની બીજ ભરવા જવું એટલે શું? અને લોકો આટલા ઉત્સાહથી કેમ જાય છે? આજે આખી વાત સમજીએ, એકદમ સરળ અને ભક્તિભાવથી. તો ચાલો શરૂ કરીએ. એ પહેલાં કમેન્ટ બોક્સમાં જય બાબરી અથવા રામધણી લખી દેજો. પહેલાં થોડું જાણીએ બાબા રામદેવ વિશે. રામદેવ પીરનો જન્મ ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો. વિક્રમ સંવત 1409માં રાજસ્થાનના રણુજા એટલે કે રામદેવરા ખાતે. એમને 12 બીજના ધણી કહેવાય છે, કારણ કે દરેક મહિનાની સુદ પક્ષની બીજ તિથિ એમના માટે ખાસ છે. ભક્તો માને છે કે બાબા દુખિયાના બેલી છે, ગરીબ, અસહાય, રોગી બધાના દુઃખ દૂર કરનારા. હવે મુખ્ય વાત, બીજ ભરવા જવું એટલે શું? ગુજરાતીમાં બીજ ભરવી એટલે બીજ તિથિનું વ્રત રાખવું, પૂજા કરવી, ભજન કીર્તન કરવું અને બાબાના દર્શન કરવા મંદિરે જવું. ગુજરાતમાં મુખ્ય સમાજમાં ઠાકોર, રબારી તો ચાલીને રામાદેવરા જાય છે, અને પ્રજાપતિના સંત એવા સવા ભગતને તો રૂબરૂ આવીને એમને દર્શન આપ્યા હતા. આ દિવસે ભક્તો શું કરે છે? રામાપીરની પાઠ પૂજા, ધૂપ દીવો કરે છે. 12 બીજના ધણીનું સ્મરણ કરીને વ્રત રાખે છે. ભજનો ગાય છે, જેમ કે હું તો 12 બીજ ભરવા આવું રામાપીર. મનોકામના માગે છે અને પૂર્ણ થતા આભાર માને છે. ખાસ કરીને ભાદરવા સુદ બીજ એટલે રામાપીરની જન્મજયંતિ પ્લસ નોરતાનો પ્રારંભ, ત્યારે તો મોટો મેળો ભરાય છે. લોકો આટલા ઉત્સાહથી કેમ જાય છે? કારણ કે બાબા રામાપીરે અનેક પરચા આપ્યા છે. રોગ મટ્યા, બાળકની પ્રાપ્તિ થઈ, નોકરી ધંધામાં સફળતા મળી, કાનૂની મુશ્કેલીઓ દૂર થઈ. એક કથા પણ છે કે 12 સંપ્રદાયના ગુરુઓએ બાબાની કસોટી લીધી અને બાબાએ બધાને પોતાની શક્તિ બતાવી, તેથી 12 બીજનું નામ પડ્યું. આજે પણ ગુજરાતના ગામડે ગામડે રામાપીરના મંદિર છે અને બીજના દિવસે ભક્તોની ભીડ થાય છે. તો મિત્રો, જો તમે બાબા રામાપીરના ભક્ત છો તો આજની બીજે અથવા આવતી બીજે બાબાના દર્શન કરજો. મનમાં શુદ્ધ ભાવ રાખજો. રામાધણી બધું સાંભળે છે. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, કમેન્ટમાં જય રામાપીર લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.